6 વાગ્યાનો સમય છે. તમે જુઓ કે 6 વાગ્યા ફરીથી થોડો વરસાદી માહોલ બની રહ્યો છે. ખાસ કરીને આજે દાહોદ ગોધરા સહિતનો જે વિસ્તાર છે સાથે વડોદરા પણ આવરી લેશે વરસાદ. એટલે તમે જુઓ કે દાહોદની આસપાસનો વિસ્તાર, છોટાઉદેપુર, પંચમહાલ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. કારણ કે તમે જોઈ રહ્યા છો અહીંયા કે સીધું આજે ઇન્દોર સહિતનો વિસ્તાર છે, ઇન્દોર, ભોપાલ અને આખો જ આ જે વિસ્તાર છે નાગપુર, આખા વિસ્તારમાં ભારે વરસાદ છે અને એ વરસાદની અસર સીધી આ વિસ્તારોને થવાની છે. કારણ કે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છે ગુજરાતના પૂર્વ ગુજરાતના વિસ્તારો અને તેને કારણે તમે જો દાહોદ, ગોધરા, હાલોલ, કાલોલ સહિતના જે વિસ્તાર છે, લુણાવાડા સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદ ગાજવીજ સાથે થઈ શકે છે. વડોદરામાં પણ અસર થઈ શકે છે. સાથે ભરૂચ અને નર્મદાનો જે વિસ્તાર છે એ બંને જિલ્લામાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. તો સુરતની સાથે નવસારી, વલસાડમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આવતીકાલે સવારે 6 વાગ્યાનો સમય છે. હવે આપણે થોડો સમયને આગળ લઈ જઈએ. કાલે બપોરે શું પરિસ્થિતિ રહેવાની છે? તમે જુઓ કે મધ્યપ્રદેશના ભાગોમાં અને રાજસ્થાનના ભાગોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને તેની જ અસર આ ભાગોને થવાની છે. એટલે આવતીકાલે બપોરે પણ દાહોદ, ગોધરા સહિતનો જે પૂર્વ ગુજરાતનો ભાગ છે, પંચમહાલ, લુણાવાડા, મહીસાગર સહિતનો જે ભાગ છે એ ભાગોમાં વરસાદી વાતાવરણ રહેશે, ગાજવીજ સાથે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ વલસાડ, વાપીની વચ્ચે થોડો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ડાંગમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. તો સાથે જ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. સુરત, નવસારી સહિતનો જે વિસ્તાર છે, ભરૂચ, આમોદ, અંકલેશ્વર, કીમ, કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહિવત છે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ખાસ કરીને જામનગર અને મોરબી આસપાસનો જે વિસ્તાર છે, સાથે જૂનાગઢ અને ઉના, અલંગ, ભાવનગર સહિતનો જે વિસ્તાર છે, ગીર સોમનાથ, વેરાવળ સહિતનો વિસ્તાર છે, વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. એટલે કે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં વરસાદી ઝાપટા પડી શકે છે. આવતીકાલે સાંજના સમય પણ જોઈ લઈએ. તમે જુઓ કે આ સાંજે 8 વાગ્યાનો સમય છે અને 8 વાગ્યાના સમયે જે પૂર્વ ગુજરાતના ભાગો છે એ ભાગોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. એટલે કે દાહોદ, ગોધરા, લુણાવાડા સહિતનો વિસ્તાર, મહીસાગરનો જે વિસ્તાર છે, છોટાઉદેપુરનો જે વિસ્તાર છે, વડોદરા અને તેની આસપાસનો જે વિસ્તાર છે, ખેડા, નડિયાદ, આણંદના ભાગોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. ભરૂચ, આમોદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. તો બોટાદ, ગઢડામાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જૂનાગઢમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. સુરત અને નવસારી સહિતનો જે વિસ્તાર છે ત્યાં વાતાવરણ ખુલ્લું છે. નર્મદા જિલ્લામાં પણ એ જ પરિસ્થિતિ છે. તાપી જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં પણ ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે આવતીકાલે પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે. પરંતુ આવતીકાલે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને તેની સાથે પૂર્વ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં સારો એવો વરસાદ થઈ શકે છે. બાકી સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા જોવા મળી શકે છે. કચ્છમાં ખુલ્લું વાતાવરણ છે. કચ્છમાં વરસાદની શક્યતા એકદમ નહિવત છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા એકદમ નહિવત છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. મધ્યમ વરસાદ વરસી શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને ગોધરા, દાહોદ સહિતના જે વિસ્તાર છે એ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદની તમામ જે અપડેટ્સ છે આપણા સુધી પહોંચાડતા રહીશું. પરંતુ હા, એના માટે તમારે સતત ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે. એ પછી યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય. જો કોઈ પણ પ્લેટફોર્મ પર ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો. નમસ્કાર.